चलो ध्यान आपो। सौथी पहलो प्रश्न, ओके, આપણે કચરાની સમસ્યા કેવી કરવી છે? ઓછી કરવી છે। ચલો, કચરા કેટલા પ્રકારનો હોય? બે પ્રકારના। એક કેવું હોય? જૈવ વિઘટનીય। ચલો, જૈવ વિઘટનીય હોય એને આપણે શું કરીશું? સૌથી પહેલા કે ખાડામાં નાખીશું। ઓકે, ખાડામાં નહીં, ખાડામાં। ઓકે, ખાડામાં નાખીશું તો શું બનશે? ખાતર બનશે। આવું કરવાથી કચરાની સમસ્યા કેવી થશે? કચરાની સમસ્યા ઓછી થશે। ચલો, આવડી ગયું। ચલો આગળ જઈએ। બીજો કચરો કયો હોય? જૈવ અવિઘટનીય હોય। ચલો, જૈવ અવિઘટનીય હોય તો આપણે શું કરીશું? સૌથી પહેલા પુનઃ ચક્રીય કરીશું। પુનઃ ચક્રીય કર્યા પછી શું થશે? પુનઃ ઉપયોગ કરીશું। જો આવું કરીશું તો કચરાની સમસ્યા કેવી થશે? કચરાની સમસ્યા કેવી થશે? ઓછી થશે। ચલો, ઓઝોન એટલે શું? ઓઝોનનું અણુસૂત્ર O3। ચલો, બીજું ઓઝોન ક્યાં આવેલું છે? સ્ટ્રેટોસ્ફિયરમાં આવેલું છે। ક્લિયર? ત્રીજો મુદ્દો, કોનો યુવી કિરણથી આપણને શું કરે છે? યુવી કિરણનું શું કરે છે? શોષણ કરે છે। જો યુવી કિરણનું શોષણ કરે તો ઓકે, જીવ સૃષ્ટિનું શું કરે છે? રક્ષણ કરે છે। આવડી ગયા 4 મુદ્દા। ચલો આગળ જઈએ। એવી બે રીતો જણાવો કે જે કયું છે? જૈવ અવિઘટનીય। શું કરે છે? પર્યાવરણને પ્રભાવિત। અવિઘટનીય છે તો સૌથી પહેલા શું કરે? પર્યાવરણને શું કરે? પ્રદૂષિત કરે। એક આવડી જાય। ચલો, બીજો મુદ્દો શું કરે? જૈવિક વિશાલનનું શું કરે? સર્જન કરે છે। જૈવિક વિશાલન શું કરે છે? સર્જન। તમે આટલું ટૂંકમાં નહીં લખવાનું, લાંબુ વાક્ય બનાવવાનું। બે ની જ વાત કીધી છે, બે જ વાત કરી। આગળ જઈએ। હવે એવી બે રીતો જણાવો કે જે કયું છે? વિઘટનીય, જે પર્યાવરણ શું કરે? પ્રભાવિત। તો તમને ખબર હોય તો આને એક નેગેટિવ છે અને એક પોઝિટિવ છે। ચલો નેગેટિવ, ચલો પહેલા પોઝિટિવ લખીએ। સજીવને ખોરાક પૂરું પાડે છે। કયા સજીવને ખોરાક પૂરું પાડે છે? સજીવને ખોરાક પૂરું પાડે છે એવું કયું સજીવ છે? વનસ્પતિ। ઓકે, એવું કયું સજીવ છે? વનસ્પતિ। ચલો બીજું, વાતાવરણને શું કરે છે? પ્રદૂષિત કરે છે। વાતાવરણ શું કરે છે? પ્રદૂષિત કરે છે। આવડી ગયું। ચલો આગળ જઈએ। પાંચમું, શા માટે કેટલાક પદાર્થ જૈવ વિઘટનીય કહીએ છીએ અને અમુકને જૈવ અવિઘટનીય કહીએ છીએ? ચલો, પહેલું, જે પદાર્થનું શું થઈએ? જે પદાર્થનું શું થાય? વિઘટન થાય, વિઘટન થાય તો તેને જૈવ વિઘટનીય કહે છે। ઉદાહરણ તરીકે શું આવે? શાકભાજી, ફળો વગેરેનો કચરો, ઓકે। ચલો બીજું, જૈવ અવિઘટન કોને કહેવાય? જે પદાર્થનું અથવા તો જે કચરાનું, ચાલી જશે, કચરો લખો એની જગ્યાએ તો પણ ચાલે। જે પદાર્થનું અથવા કચરાનું વિઘટન ન થાય, ઓકે, યાદ રાખજો, ન થાય, આ ન ઉપર ગોળ કરીશું, ન થાય તો તેને શું કહેવાય છે? જૈવ અવિઘટનીય, ઓકે, પદાર્થને કચરો કહેવાય, કચરો કહે છે। ઉદાહરણ તરીકે શું આવે? પોલિથીન અને પ્લાસ્ટિક। આવડી ગયા? આવડી ગયા। ચલો આગળ જઈએ। નિવાસન તંત્રના વિઘટકોની ભૂમિકા। પહેલું, કાર્બનિકનું શામાં રૂપાંતર કરે છે? અકાર્બનિકમાં રૂપાંતર કરે છે અથવા ફેરવે છે। બીજો મુદ્દો, ઓકે, બીજો મુદ્દો, આ અકાર્બનિક ખોરાક તરીકે કોણ ગ્રહણ કરે છે? ખોરાક તરીકે વનસ્પતિ શું કરે છે? વનસ્પતિ ગ્રહણ કરે છે। ચલો આગળ જઈએ। એના પછીનો મુદ્દો શું? ફૂગ, બેક્ટેરિયા, એ આવા। ક્લિયર છે? ચલો એના પછીનો મુદ્દો, હા, મૃત શરીરમાંથી વિઘટકો ખોરાક મેળવે છે। આવડી જાય? ખોરાક મેળવે છે। ચલો, પોષક સ્તર એટલે શું? પોષક સ્તર એટલે શું? આહાર શૃંખલામાં પોષકના ચરણને શું કહેવાય છે?
પોષક સ્તર કહે છે. આવડી જાય ને, પોષક સ્તર કહે છે. બીજું, પોષક સ્તરમાં શું જોવા મળે છે? ઉર્જાનું વહન જોવા મળે છે. ત્રીજો મુદ્દો, શાનો સંબંધ છે? ભક્ષક અને ભક્ષ્યનો શું જોવા મળે છે? સંબંધ જોવા મળે છે. અને છેલ્લો મુદ્દો, ઉદાહરણ, ઘાસ કોણ ખાય? તીડ ખાય. તીડનો કોણ ખાય? દેડકો. દેડકાને કોણ ખાય? સાપ. સાપનો કોણ ખાય? સમડી. ઓકે, સમડી. ક્લિયર? આગળ જઈએ. આ છે સ્વાધ્યાયનો પ્રશ્ન. ચિંતાનો વિષય આવે, ચિંતાનો વિષય એટલે 6 લાઈન આવે. ચિંતાનો વિષય ઓઝોન. ઓઝોન હોય, બીજું શું હોય? ચિંતાનો વિષય. તો કેટલી લાઈન આવશે? 6 લાઈન આવશે. ક્લિયર? પહેલો મુદ્દો, ઓઝોન નું સૂત્ર O3. બીજો મુદ્દો ક્યાં આવેલું છે? સ્ટ્રેટોસ્ફિયર પર આવેલું છે. પછી યુવી કિરણનું શું કરે છે? વિકિરણોનું શોષણ કરે છે. શોર્ટમાં સમજાવું છું. પછી બીજું, જીવસૃષ્ટિનું શું કરે છે? જીવસૃષ્ટિનું રક્ષણ કરે છે. પછી એના પછીનો મુદ્દો, યુવી કિરણ આપણા પેલી સંસ્થા 1986 માં કઈ સંસ્થા? UNEP. કોના સંસ્થા શું કામ કરતું હતું? CFCS નું નિયંત્રિત કરવા માટે સ્થાપના થઈ. નિયંત્રિત કરવા માટે શું થઈ? સ્થાપના. આ ક્યારે લાગુ થયું? આ ઓકે, આ એક મુદ્દો એક વધી જાય છે. ક્લિયર? હવે બીજો મુદ્દો લખવો હોય તો ઓઝોન, જો ઓઝોન સ્તરનું વિઘટન થાય, આ મેઇન લાઈન છે. ઓઝોન સ્તરનું શું થાય? વિઘટન થાય. યુવી કિરણ ક્યાં આવી જાય? યુવી કિરણ ક્યાં આવી જાય? પૃથ્વીની સપાટી પર આવી જાય. પૃથ્વીની સપાટી પર આવે. અને જો પૃથ્વીની સપાટી પર આવે તો શું જોવા મળે? ઓકે, ચામડીના કેન્સર જોવા મળે છે. તો આમાં 6 લાઈન યાદ રાખવાની. આ ઇમ્પોર્ટન્ટ લાઈન છે. ક્લિયર? આ 2 લાઈન વધારાની, આ તમારે વધારે તૈયાર કરવું પડશે. આગળ જઈએ. ખબર પડે છે ને સ્પીડમાં? ઓકે. બીજું, જો આપણે આપણા દ્વારા બધા જ કચરો શું કરી દઈએ? વિઘટનીય હોય તો શું પર્યાવરણ કોઈ અસર નહીં થાય? ચલો, વિઘટનીય માટે એક મુદ્દો ખૂબ જ આવશ્યક છે. પહેલા, યોગ્ય સમય શું થવું જોઈએ? એનું વિઘટન થાય. યોગ્ય સમયમાં શું થાય? વિઘટન થાય. અને યોગ્ય સમય શું થઈ જોઈએ? વિઘટન. અને પછી શું બની જવું જોઈએ? શામાં ફેરવાઈ જોઈએ? ખાતરમાં ફેરવવું જોઈએ, અથવા તો ખાતર બની જવું જોઈએ. જો આવું થઈ જાય તો જૈવ વિઘટનીય પર્યાવરણને નુકસાન થતું નથી. પર્યાવરણ નુકસાન કરતું નથી. જોઈ લો, આમાં બધી લાઈન આવી ગઈ છે. કોઈ બાકી નથી બોલતું ને આ લાઈન? હા, ખાતર અથવા બાયોગેસ ચાલી જાય. ઓકે, જૈવ વિઘટનીય પદાર્થ પર્યાવરણને કોઈ અસર પહોંચાડતા નથી. ખાતરની જગ્યાએ તમે બાયોગેસ લખી શકો છો. આમાં 3 મુદ્દા છે. આમાં કેટલા મુદ્દા છે? 3. ચલો, આપણા દ્વારા ઉત્પાદિત થતો જૈવ અવિઘટનીય કઈ રીતે સમસ્યા ઉદ્ભવશે? અવિઘટન તો મારું સૌથી પહેલા પાણી અને ભૂમિને શું કરે? પ્રદૂષિત કરે. ચલો, પાણી અને ભૂમિને શું કરે? પ્રદૂષિત. બીજું, શાનું નિર્માણ કરે? જૈવિક વિશાલનનું શું કરે છે? સર્જન કરે છે. ચલો, પછીનો મુદ્દો, જૈવિક વિસર્જન. ઓકે, આહાર શૃંખલામાં શું જોવા મળે છે? આહાર શૃંખલામાં નુકસાન થાય છે. આહાર શૃંખલામાં શું થાય છે? નુકસાન થાય છે. પછી છેલ્લો કે પર્યાવરણને શું જોવા મળે છે? પર્યાવરણને પ્રદૂષિત કરે છે. પર્યાવરણ પ્રદૂષિત કરે છે. આવડી જાય? ચલો, આગળ જઈએ. જૈવિક વિશાલન એટલે શું? પહેલું, આહાર શૃંખલામાં શું પ્રવેશી જાય? જૈવ અવિઘટનીય શું થઈ જાય? પ્રવેશે. તો શાનું સર્જન થાય? જૈવિક વિશાલનનું શું થાય? સર્જન થાય. જૈવિક વિશાલનનું શું થાય? સર્જન થાય. ક્લિયર? આગળ જઈએ. ચલો, ઉપલા સ્તરોમાં જૈવ વિશાલન કેવું હશે? ઉપલા સ્તરમાં વધારે હોય. જૈવિક વિશાલન કેવું હોય? વધુ હોય. ચલો, એના પછી ત્રીજો મુદ્દો. ચલો, ઉત્પાદકમાં જૈવિક વિશાલન કેવું હશે? ઉત્પાદકમાં જૈવિક વિશાલન કેવું હશે? વિશાલન ઓછું હોય. ક્લિયર? આગળ જઈએ. હવે છેલ્લી લાઈન લખવાની રહી ને આપણે. ઓકે, ઉત્પાદકમાં જૈવિક વિશાલન ઓછું. તો ઉચ્ચ માછારીમાં
માંસાહારીમાં જૈવિક વિસ્તાલન કેવું હશે? જૈવિક વિસ્તાલન કેવું હશે? વધુ હોય છે. આવડી જાય 4 લાઈન? ઓકે, આગળ જઈએ. જો યાદ રાખો, ભિન્ન ભિન્ન પોષક સ્તર આવે તો ઉદાહરણની વાત કરવાની. ભિન્ન ભિન્ન પોષક સ્તરની વાત આવે તો શાની વાત કરવાની? ઉદાહરણની. ચલો, પહેલું આપણે કોઈ પોષક સ્તરમાંથી કોઈ એક સજીવને કાઢી લઈએ તો અલગ અલગ પોષક સ્તરમાં અલગ અલગ અસર જોવા મળે છે. અલગ અલગ પોષક સ્તરમાં અલગ અલગ અસર જોવા મળે છે. અલગ અલગ અસર જોવા મળે છે. ચલો, બીજો મુદ્દો. જો ઉત્પાદક ને કાઢી દેવામાં આવે, ઉત્પાદકને કાઢી દેવામાં આવે શામાંથી? પોષક સ્તરમાંથી, તો શું થાય? હા, ઉપરના બધા જ સજીવો શું થઈ જાય? મૃત્યુ પામે. ચલો, બીજું. જો આપણે ઉચ્ચ માંસાહારીને કાઢી લઈએ, ઉચ્ચ માંસાહારીને શામાંથી કાઢી નાખીએ? પોષક સ્તરમાંથી. શું કાઢી લેવામાં આવે? કાઢી દેવામાં આવે તો શું થાય? ઓકે, નીચેના બધા જ સજીવો ની સંખ્યામાં શું થાય? વધારો થાય. શું થાય? વધારો. અને છેલ્લો મુદ્દો, આથી આહાર શૃંખલામાં શું જોવા મળે છે? આહાર શૃંખલામાં નુકસાન થાય છે. આવડી જાય? નુકસાન થાય છે. ક્લિયર છે? છેલ્લો મુદ્દો આવી ગયો. આમાં તો કોઈ ઉદાહરણ લખવાની જરૂર નથી. આમાં તો શોર્ટમાં લખવાનું. જો પોષક સ્તરને દૂર કરીએ, પોષક સ્તરને શું કરીએ? દૂર કરીએ તો શું સર્જાય? આહાર શૃંખલામાં શું સર્જાય? આહાર શૃંખલામાં શું સર્જાય? આહાર શૃંખલાને શું થાય છે? નુકસાન થાય છે. આહાર શૃંખલામાં શું થાય છે? નુકસાન થાય છે. બીજું ઉદાહરણ લખી દો. જો આ મુદ્દો બેઠો આમાં લખશો ને, 12માનો જવાબ તમે 13મામાં લખશો ને, સમજો 12માનો જવાબ જો 13મામાં લખશો તો ચાલશે. આહાર શૃંખલા નુકસાન જોવા મળે. ઉત્પાદક જો કાઢી લેવામાં આવે તો શું થાય? જો ઉત્પાદકને કાઢી લેવામાં આવે તો શું થાય? હા, ઉપરના બધા જ સજીવો શું થાય? મૃત્યુ થાય છે. ચલો, બીજો મુદ્દો. આ બીજો મુદ્દો છે અહીંયા. ઓકે, હવે ધ્યાન આપજો. ત્રીજો મુદ્દો. જો ઉચ્ચ માંસાહારીને કાઢી દેવામાં આવે, માંસાહારીને શું કરી દેવામાં આવે? કાઢી દેવામાં આવે તો શું થાય? નીચેના સજીવોની સંખ્યામાં શું થાય? વધારો થાય છે. અને છેલ્લો મુદ્દો, પોષક સ્તરમાં અલગ અલગ અસરો જોવા મળે છે. સમજી ગયા? તમે 12માનો જવાબ શામાં લખશો? 13મામાં લખશો તો ચાલશે. ક્લિયર? હવે જોઈ લઈએ આપણે કેટલા મિનિટનો વિડીયો બન્યો છે. ક્યાં છે?